ગાઈસ તો બધાને સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં અને આજે મારે રજા છે ઘરે હું એકલો છું તો જો મમ્મી મારા માટે છે ને ઢોકળા બનાવી ગયા હતા તો અટાણે મેં નાસ્તો કરું છું અને સાથે સાથે મારું ચાલુ છે ફેવરેટ એવરી ટાઈમ ફેવરેટ શો ડોરેમોન તો જો તમને દેખાય અટાણે મારા ઢોકળા ચાલુ છે અને સામે ડોરેમોન ચાલુ છે તો દેખાય હા તો ડોરેમોન હેલો ફરાળ બની ગયો હે મેં હે ને થોડું થોડું જ લીધું કારણ કે હે ને મને હે ને બહુ એટલું ન ભાવે હા બધાય થોડું થોડું મેં કોઈની ડીશમાં જોઈ ખુદની ડીશ જોઈને એટલે અને આજે ને અમે બીજા રૂમમાં બેઠા કા એટલે मजा नहीं आ रही टीवी के बिना बीच में हिंदी क्यों आ जाता है मेरे को पता नहीं है હે ગાઈસ તો અમે અટાણ જઈ રહ્યા છે માધુપુરના મેળામાં તો હાલો બધા માધુપુરના મેળામાં આમ જોયું હોય તો આ રસ્તો તો તમને હે ને આમ એકદમ ખાલી ખાલી લાગે ને એકદમ આમ વાઇબ આવે દરિયાવાળો વાઇબ આવે ને એવું તમને આમ મજા આવે દિવસના જાવ તો અને આ જે હતો મેળો તો મેળાના 5 દિવસ પૂરતી આ રસ્તો એકદમ ટ્રાફિકવાળો હોય અને રિક્ષા આવે ને ગાડીઓ જાય ને એવો હોય ને બધી જગ્યાએ પોલીસની બંદોબસ્ત એક ચેકપોસ્ટે હતા ને આ છે રઈજનો પુલ પણ રઈજના પુલ આગળ પૂગતા જ મારો કેમેરો બંધ થઈ ગયો તો અહીંયા એક પોપટ ને આ છે મૂળ માધુપુર જ્યાં મેળો ભરાણો હતો ત્યાં તો હજી પૂગ્યા નથી પણ એની મોર જ એટલો ટ્રાફિક છે તો જો તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક હતો તો અને તમે આ ટ્રાફિકમાં આવો તો થોડુંક તમારે ધીરજ રાખવી પડે મેળામાં આનંદ લેવો હોય તો અને બહુ સારું વ્યવસ્થા પણ હતી ટ્રાફિક મેનેજમેન્ટ પણ સારું હતું અને અમે પહોંચી ગયા હતા મેળાની અંદર પણ અહીંયા મેળામાં જાતા જ અમારું એક મોટું બધું પોપટ થઈ ગયું અને એ પોપટ હતું કે અમે હસ્તકલા જોવા માટે અહીં પ્રખ્યાત છે માધુપુરના મેળામાં અને એ જોવા માટે અમે આવ્યા હતા મતલબ એન્જોય કરવા જ આવ્યા હતા પણ એ અમારું જોવાનું નહીં કારણ કે બંધ થઈ ગયું હતું ને એના પછી હું ને પપ્પા બેઠા ચકડોળમાં વૈષ્ણવીને એને તો ગમે નહીં ચકડોળમાં બેહવાનું આ તો પપ્પાને બેહવું હતું ને એટલા માટે હું પણ બેઠો બાકી મને એટલું બધું મજા ન આવે છે હા રાઈડમાં બેઠવા બધા આવતા પણ અમે રાઈડમાં બેઠવા નથી જતા ને અમે તો ખાલી જઈએ છે ને શું કરવા ખબર વાછડી લેવા ના ને મેળો એન્જોય કરવા હા અને આ જો મેં અટાણે વિડીયો આ વ્લોગમાં વોઇસ ઓવર કરતો ને માથે દેખાણો ચાંદ હતો એના ઉપરથી ગીત યાદ આવે મનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મને સૂરજ થઈ લાગ્યો અને હું પપ્પાને કહેતો તો પપ્પા હે ને હે છે વિડીયો થોડોક મેં ઉતારું હું એટલે હે ને તમે ન ઉતારતા એમ હું પપ્પાને કહેતો હતો અને થોડીક વારમાં મારી રાઈડ ચાલુ થઈ ગઈ હતી એવા ખાલી આમ મજા જેમ મજા આવી ને એમ રાઈડ પતાવી દીધી ટ્રાફિકના કારણ કે એક જ રાઉન્ડ ફેરવ્યો ને પછી રાઈડ બંધ કરી વનમાં તો અમે ચાંદલિયો ઉગ્યો જ હતો કારણ કે વનમાં તો માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહ હતા હા તો અમે વિવાહના દિવસે જ ગયા હતા ને તે દી ભર મેળો હોય છેલ્લો દિવસ હોય અને એટલી એન્જોયમેન્ટ હોય ને આજે રાઈડ ચાલુ થઈ અને આના પછી ભરાય છે દ્વારકામાં મેળો હા દ્વારકામાં જે લોકોને દ્વારકામાં ચકડોળમાં તું નતો બેઠો હવે ટોરામાં બેઠો તો હાથી જી કહેવાય ઈ બે એક જ થયું ને પણ ચકડોળ જાઇન્ટ વ્હીલ હોય ત્યાં ગોળ ગોળ ફરે દેખો इसको તો આયે ગોળ ગોળ જ ફરે જો इसको देखो आता ही नहीं પણ અમે કોઈ દી આમાં બેઠા નથી એમ તો અમે બેહીએ પણ એટલી મજા ન હોય પાછો જો ઓલું કૂદવા વાળું હતું એમાં મને બેહવા દે ને તો હું હજી બેહું આખો દી કૂદ્યા રાખું મને એવું બધું ગમે પણ એમાં હે ને હવે નાના નથી રહ્યા વો દિન પી ક્યા દિન થયો હજી કોક કૂદવા દે ને તો આ જો આવું મેળામાં મને આવું બધું બહુ ગમે આ મમ્મી ને એ બધી આગળ ખરીદી કરતા હતા ને હું રમકડાની દુકાનમાં ઘરી ગયો તો મને છે ને ઓલું ઝાડવું લેવું હતું આમ આપણે બોલે ત્યાં બોલે ને એ કેટરસ વાળું તો મારે એ લેવું હતું પછી આ જો આ ગીરદીમાં મારો મોબાઈલ હેઠે વયો ગયો તો આય અમે પછી ખાધું પોપકોર્ન અને ચણાચૂર થેન્ક્સ ફોર વોચિંગ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો